એક ગામમાં બે ભાઈ રહેતા હતા. મોટા ભાઈ બુદ્ધિશાળી અને મહેનતુ હતા અને નાનો ભાઈ કાદિર નાસમજ, આળસુ અને ઈર્ષાળુ હતો. એક દિવસ કાદિર પોતાના મોટા ભાઈ પાસે ગયો અને તેના દુખડા રોવા લાગ્યો. તેણે કહ્યું કે એવું કેમ થાય છે ભાઈ? આપણે એક જ કુટુંબના છીએ, એક જ પિતાના સંતાન છીએ, પરંતુ હું હંમેશા હારતો જાઉં છું અને તું હંમેશા જીતતો જ જાય છે. તારી બકરીઓ બચ્ચા આપે છે, જ્યારે મારી બકરીઓ એક પછી એક મરી રહી છે. તારો ઘોડો દોડમાં પ્રથમ આવ્યો છે, જ્યારે મારા ઘોડાએ મને રસ્તામાં જ ફેંકી દીધો. તારા ઘરમાં હંમેશા અનાજની કમી નથી હોતી. તારા ઘરે હંમેશા સ્વાદિષ્ટ જમવાનું બને છે, જ્યારે મારા રસોડામાં એક મુઠ્ઠીભર અનાજ પણ નથી હોતું. હું હંમેશા લુખું સૂખું ખાઉં છું. નાના મોટા બધા તને ઇજ્જત આપે છે, જ્યારે નાના નાના છોકરા પણ મારી હસી ઉડાડે છે. તારી પાસે તને પ્રેમથી રાખવાવાળા સુંદર પત્ની છે, ત્યારે મારી સામે તો કોઈ છોકરી નજર ઉઠાવીને પણ જોતી નથી. મોટા ભાઈ હસતા હસતા બોલ્યા, આનું કારણ એ છે કે મારું ભાગ્ય મારી મદદ કરી રહ્યું છે, તો પછી તારું ભાગ્ય તારી મદદ કેમ નથી કરી રહ્યું? દરેક માનવીનું પોતપોતાનું ભાગ્ય હોય છે. કાદિર, મને લાગે છે કે મારું ભાગ્ય મહેનતી છે. તારું ભાગ્ય ક્યાંક બોરડીના વૃક્ષની નીચે આરામથી સૂતેલું છે. કાદિરે કહ્યું કે ઠીક છે, તો હું પણ મારા ભાગ્યને શોધવા માટે જઈશ. એક દિવસ કાદિર પોતાના ભાગ્યને શોધવા નીકળી પડ્યો. કાદિર ચાલતો રહ્યો. ચાલતો ચાલતો આગળ નીકળી ગયો. અચાનક એક પહાડની પાછળથી એક સિંહ નીકળ્યો અને તેનો માર્ગ રોકી નાખ્યો. કાદિર ડરથી કાપવા લાગ્યો. તે ભાગવાની પરિસ્થિતિમાં ન હતો. સિંહ બોલ્યો, કોણ છે તું અને ક્યાં જઈ રહ્યો છે? કાદિરે કહ્યું કે મારું નામ કાદિર છે અને હું મારા ભાગ્યને શોધવા માટે જઈ રહ્યો છું. તો પછી મારી વાત સાંભળ. કાદિર, સિંહ બોલ્યો, જ્યારે તું તારા ભાગ્યને શોધી લે તો તેને પૂછજે કે હું શું કરું જેથી મારા પેટનો દુખાવો ઠીક થઈ શકે. કોઈ જડીબુટીનો ફાયદો નથી થઈ રહ્યો. હું પરેશાન થઈ રહ્યો છું. કોઈ કામનો નથી રહ્યો. જો તું મને મારું આ કામ કરવાનું વચન આપે તો જ હું તને જવા દઈશ, નહીતર આ જ સમયે તને ફાડીને ખાઈ જઈશ. કાદિર વચન આપીને આગળ વધ્યો. આગળ જતા એક ખેતર આવ્યું. ખેતરમાં બળબડતા તડકામાં એક ડોસો ડોસી અને તેની પુત્રી બેઠા હતા અને જોર જોરથી રડી રહ્યા હતા, જાણે કે તેમનું કોઈ મરી ગયું હોય. કાદિર ત્યાં ઊભો રહી ગયો અને પૂછ્યું, તમે શા માટે રડી રહ્યા છો? અમારા ઉપર ભારે દુઃખ આવી પડ્યું છે. ડોસાએ જવાબ આપ્યો, મેં 3 વર્ષ પહેલા આ ખેતર ખરીદ્યું હતું અને આ ખેતરની કિંમત મેં મારી બધી સંપત્તિ વેચીને ચૂકવી હતી. અમે કમરતોડ મહેનત કરીએ છીએ. આ જમીનમાં ખેતી કરીએ છીએ. જેમ મા બાળકને સંભાળી રહી હોય તેમ અમે છોડને સંભાળતા હોઈએ છીએ, પણ હજી સુધી એક વખત પણ પાક મળી શક્યો નથી. બીજ વાવીએ તો બીજ અંકુરિત થાય છે. વસંતના સમયે લીલો પાક ઊભો હોય છે, પણ ગરમીના દિવસોમાં અમે ગમે તેટલું પાણી આપીએ પણ પાક સુકાઈને નષ્ટ થઈ જાય છે. આમ પ્રકોપનું કારણ શું છે તે અમે સમજી શકતા નથી અને એટલા માટે જ અમે મરવા માંગીએ છીએ. કાદિરે ડોસાને વચન આપ્યું કે હું તમારી આ મુશ્કેલીનો ઉપાય જરૂરથી શોધી લાવીશ. આમ ડોસાને વચન આપીને કાદિર આગળ વધ્યો. આગળ જતા કાદિર મોટા નગરમાં પહોંચ્યો, જે વૈભવી અને ભવ્ય હતું. ત્યાં રસ્તામાં તેના માણસોની વચ્ચે તેની હાજરી જોઈને તરત જ દરબારના સૈનિકો તેના ઉપર તૂટી પડ્યા. તેને પકડીને રાજાના મહેલમાં લઈ ગયા. પણ જ્યારે કાદિર મહેલમાં પહોંચ્યો ત્યારે રાજાએ પ્રેમથી તેનું સ્વાગત કર્યું અને તેને પૂછ્યું, તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે કાદિરે કહ્યું કે હું મારા ભાગ્યને શોધવા માટે જઈ રહ્યો છું. તો તું તારા ભાગ્યને પૂછજે. હું આટલા મોટા રાજ્યનો રાજા છું, છતાં સુખ શાંતિથી મારા મહેલમાં રહી શકતો નથી, તો તેનું શું કારણ છે? અને કાદિર ફરીથી યાત્રા પર નીકળ્યો. ચાલતા ચાલતા કાદિર ઘણા સમય પછી એક પર્વતની તળેટીમાં પહોંચ્યો. પર્વતની તળેટીમાં ઘણા બધા બોરડીના વૃક્ષ ઊભા હતા અને કાદિરે જોયું કે એક બોરડીના વૃક્ષની નીચે એક માણસ જેવું લાગતું, મેલું ઘેલું, ઘણા દિવસથી નાહેલું ન હોય તેવું એક પ્રાણી તેના વાળ વિખેરાયેલા છે. તે ભર ઊંઘમાં સૂતેલું છે. શું સાચે જ આ મારું ભાગ્ય છે? કાદિરે મનમાં વિચાર્યું અને પછી તે આળસુને જગાડવા લાગ્યો. અરે આંખ ખોલ અને ઊભો થા. કામનો વખત આવી ગયો છે. મારા મોટા ભાઈનું ભાગ્ય તો એના માટે કમર તોડ મહેનત કરી રહ્યું છે. શું તું મારી સેવા કરવા નથી માંગતો? આંખ ખોલ અને ઝડપથી ઊભો થા. ઘણીવાર સુધી કાદિર પોતાના ભાગ્યને જગાડતો રહ્યો.
થોડીવાર પછી ભાગ્ય થોડુંક હલ્યું, આળસ મટીને બેઠું થયું. બંગાસા લેતા તેના ભાગ્યએ કહ્યું, અરે કાદીર, તું આમ તેમ બેકાર જ ભટક્યા કરે છે અને તારા પગ ઘસી રહ્યો છો. કોઈક બોરડીના ઝાડ નીચે આરામથી સૂઈ જા, તેનાથી તને પણ વધારે શાંતિ મળશે. અને હું તો તારા મોટા ભાઈ જેવા મહેનતી અને બુદ્ધિશાળીનો જ સાથ આપું છું. તારા જેવા આળસુ લોકો તો કંઈ કામના નથી. પણ જો તું મારી પાસે આવી જ ગયો છે અને મને શોધીને કાઢી લીધો છે, તો મને જણાવ, તારે મારું શું કામ પડ્યું? કાદીરે પોતાના ભાગ્યની બધી જ વાત કરી તો કાદીરનું ભાગ્ય ઊભું થયું ને કાદીરના કાનમાં કંઈક વાત કરી. પછી તરત જ પાછું બોરડીના વૃક્ષ નીચે જઈને સૂઈ ગયું. તેના ખરાટાથી આખા જંગલની તળેટી ગુંજી રહી હતી. કાદીર ફરીથી પોતાના ભાગ્યને ઝઘડવા લાગ્યો. કાદીરે પોતાના ભાગ્યને પોતાની સાથે ચાલવા માટે કહ્યું, પણ પોતાનું ભાગ્ય ફરીથી સૂઈ ગયું હતું. તે હવે જાગે શાનું? કાદીર પણ તેને જગાડતા પરસેવામાં લોથપોથ થઈ ગયો હતો. પણ હવે તો સૂતેલું ભાગ્ય જાગે જ શેનું? નિરાશ થઈને કાદીર પોતાના ઘરની તરફ પાછો આવ્યો. પાછા આવતા પહેલું જ નગર આવ્યું. નગરમાં કાદીર રાજાને મળવા ગયો અને એકાંતમાં રાજાને બોલાવીને કહ્યું કે મારા ભાગ્યએ મને તમારા દુખડાનું કારણ સમજાવ્યું છે. તમે આ દેશ પર રાજ કરી રહ્યા છો અને બધા તમને પુરુષ માને છે અને તમને રાજા કહે છે, જ્યારે ખરેખર તમે સ્ત્રી છો. તમારે આ રહસ્ય છુપાવવું મુશ્કેલ છે. સેનાની કાર્યકુશળતા અને શાસન તમારા એકલા હાથે ચલાવવું મુશ્કેલ છે. માટે તમે એક યોગ્ય પતિ પસંદ કરી લો, પછી તમે ખુશ રહેશો. તમારા ભાગ્યએ તમને સાચું કહ્યું છે, આવું કાદીરે કહ્યું. પછી રાજાએ પોતાના માથા ઉપરથી તાજ ઉતારી દીધો અને તેનો લાંબો ખૂબ જ સરસ ચોટલો બહાર આવ્યો. કાદીરે જોયું તો તેની સામે એક સુંદર રૂપવાન લક્ષ્મી જેવી સ્ત્રી બેઠી છે. સ્ત્રીએ શરમાઈને કહ્યું, મારું રહસ્ય જાણનાર તમે પહેલા યુવાન છો. તમે મારા પતિ અને મારા આ નગરના રાજા બની જાઓ. કાદીર આ શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. પછી હોશમાં આવતા માથું હલાવતા કહ્યું, ના, હું રાજા બનવા ઈચ્છતો નથી. મારા ભાગ્યનો ઉદય થવાનો છે. પછી કાદીર આગળ ચાલ્યો. રસ્તામાં પેલું ખેતર આવ્યું અને કાદીરને પેલી ડોસી અને કન્યા મળી. ડોસાએ કાદીરને પૂછ્યું. કાદીરે કહ્યું કે આ તમારું જે ખેતર છે તેની નીચે પહેલાના સમયમાં એક વેપારીએ ચોર અને લૂંટારાના ભયથી સોના મોહરો એક ઘડામાં ભરીને દાટેલા છે. તેથી જ આ જમીનમાં પાક ઉગતો નથી. તમે સોનું કાઢી લો, તમારી માટી ફરીથી ઉપજાઉ બની જશે. તમે આ વિસ્તારના સૌથી મોટા ધનવાન વ્યક્તિ બની જશો. કાદીરની વાત સાંભળીને પેલા હસવા અને નાચવા લાગ્યા. પછી ડોસાએ કાદીરને કહ્યું કે તમે અમને બધાને સુખી કરી દીધા છે. તું અમારી સાથે રહી જા. સોનું શોધવામાં તું મારી મદદ કર. અડધું સોનું તું રાખી લેજે અને અડધું સોનું હું રાખીશ, અને તું આ મારી સુંદર કન્યા સાથે લગ્ન કરીને મારો જમાઈ બની જા. કાદીરને ડોસો અને ડોસી ખૂબ સારા લાગ્યા અને ડોસાની દીકરી પણ કાદીરને ખૂબ જ પસંદ આવી. પણ કાદીરે કહ્યું, હું તમારે ત્યાં એક રાત પણ ન રોકાઈ શકીશ, કારણ કે મારું ભાગ્ય જાગવાનું છે. કાદીર આગળ ચાલવા લાગ્યો. રસ્તામાં ચાલતા તેના જોડા ઘસાઈ ગયા. તેના પગમાં ભંભોલા થવા લાગ્યા. કાદીર એક પગ ઉપર લંગડાતો ચાલતો હતો. કાદીર એક પથ્થર ઉપર બેસીને વિચારવા લાગ્યો, મારી યાત્રા તો પૂરી થવા આવી છે, પણ હવે મારું ભાગ્ય ક્યારે જાગશે? કાદીર બેસીને એમ વિચારતો જ હતો ત્યાં તેની સામે પેલો સિંહ આવી ગયો. ત્યારે સિંહે કહ્યું કે મારા માટે શું દવા લઈને આવ્યો છું? દવા તો હું લાવ્યો નથી, પણ તમારી બીમારીમાંથી મુક્તિ મેળવવાનો એક ઉપાય છે. તમે દુનિયાના સૌથી મૂર્ખ માણસનું મગજ ખાઈ લો તો તરત જ સારું થઈ જશે. ધન્યવાદ કાદીર, હું વિશ્વમાં આવા મૂર્ખને શોધીશ, તમારી મદદ કરીશ. તારી મુસાફરી દરમિયાન તું કોને મળ્યો, તેની સાથે તે શું વાત કરી, એ બધું તું મને નહીં સંભળાવે ત્યાં સુધી હું તને જવા નહીં દઉં. કાદીરે તેની યાત્રામાં પેલા ડોસી, તેની દીકરી, રૂપવતી સ્ત્રી જે રાજા હતી તેની સાથે લગ્ન કરવાની વાત, એ બધું જ સિંહને જણાવી દીધું. સિંહની આંખ આ વાત સાંભળીને ચમકી ગઈ. તે દાંત પીસવા લાગ્યો. તેની પૂંછડી ઊભી થઈ ગઈ. કાદીર, તું કેટલો મોટો મૂર્ખ છે. તને ખુશ રહેવાનો આટલો મોટો સમય મળ્યો હતો, છતાં તે તેને ગુમાવી દીધો અને તારું માન સન્માન પણ ઠુકરાવી દીધું. ધન અને સમૃદ્ધિ પણ ગુમાવી દીધી અને 2 સુંદર યુવતીઓને પણ ના પાડી દીધી. જો હું આખી દુનિયામાં 3 વાર ફરીશ તો પણ તારા જેવો મોટો મૂર્ખ મને ક્યાંય નહીં મળે. તારું મગજ ખાવાથી જ મારા પેટનો દુખાવો મટી શકશે. આમ કહીને સિંહે કાદીરની ઉપર હુમલો કર્યો. કાદીર પણ ડરીને એક બાજુ બેસી ગયો. મોટા પથ્થર સાથે જોરથી ભટકાયો. ત્યાં જ તે ઢગલો થઈને પડી ગયો. મારું ભાગ્ય કેટલું બધું સારું છે. કાદીર ખુશ થતો હતો. આજે તો મારું મૃત્યુ નક્કી જ હતું.
પરંતુ હું જીવતો બચી ગયો. મારું ભાગ્ય બધાથી પણ સારું છે. આમ વાતો કરતો કરતો પોતાના ગામમાં આવી ગયો. ગામમાં તેને કોઈ ઓળખી શકતું નહોતું, કારણ કે તેનું મોઢું પહેલા જેવું જ હતું, પણ તેનો રંગ અને સ્વભાવ બદલી ગયો હતો. જાણે કે તેનો ફરીથી જન્મ થયો હોય તેવો બદલાઈ ગયો હતો. હવે કાદિર કોઈની ઈર્ષા નહોતો કરતો, તનતોડ ખેતરમાં મજૂરી કરતો હતો. ધીરે ધીરે તેના ભાગ્યની તેને જાણ થઈ અને તેનું ભાગ્ય ઉઠીને તેની પાસે આવ્યું. હવે કાદિર એક ધનવાન વ્યક્તિ બની ગયો હતો. ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ તેની દીકરીના લગ્ન કાદિર સાથે કરાવી દીધા. કાદિર હવે એક ખુશહાલ જીવન જીવી રહ્યો હતો અને તે હંમેશા બધાને કહેતો કે મારું ભાગ્ય બધાથી સારું છે અને આ સંસારમાં હું એકલો જ સુખી છું, કારણ કે મારા જેટલું સુખ કોઈની પાસે નથી. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતના ઘરે એક દીકરાનો જન્મ થયો. ત્યારે રાત્રે ભાગ્યના દેવી ઘરમાં આવ્યા અને ખેડૂતને કહ્યું કે હું તારા દીકરાના ભાગ્યની દેવી છું. હું હંમેશા તારા દીકરાની સાથે રહીશ, પણ હું ઐશ્વર્યની દેવી નથી, તેથી હું તારા દીકરાને ધન સંપત્તિ નહીં આપી શકું, પણ હું ડગલે ને પગલે તારા દીકરાનો સાથ આપી શકીશ. તેની વાત સાંભળીને તે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે આજ અમારું સૌભાગ્ય છે. ખેડૂતનો દીકરો શ્યામુ હવે મોટો થવા લાગ્યો હતો. શ્યામુ રમતા રમતા પડી જતો તો ભાગ્યની દેવી તે જગ્યાને કોમળ કરી દેતી, તેથી તેને વાગતું નહીં. ચાલતા ચાલતા જો રસ્તામાં કાંટો આવે તો ભાગ્યની દેવી તેને ફૂલ બનાવી દેતી, અને જો દુર્ભાગ્ય શ્યામુની તરફ આવતું તો ભાગ્યની દેવી તેને ભગાડી મૂકતી. આમ ધીમે ધીમે શ્યામુ મોટો થવા લાગ્યો અને પોતાના પિતાની સાથે ખેતરમાં કામ કરવા લાગ્યો. તેના કામમાં પણ ભાગ્યની દેવીએ તેનો પૂરેપૂરો સાથ આપ્યો. શ્યામુ જે કંઈ અનાજના બીજ વાવતો તે પાક ખૂબ જ સારો થતો. જ્યારે પાક મોટો થઈ જતો તો પક્ષીઓ અને જાનવરો તેના પાકને જરા પણ નુકસાન ન પહોંચાડતા. નસીબ જોગે ક્યારેય આંધી વાવાઝોડું કરા પડતા તો બીજા ખેતરનો પાક નાશ થઈ જતો, પણ શ્યામુના પાકને કંઈ જ નુકસાન થતું નહીં. આ જોઈને બીજા ખેડૂતો કહેવા લાગ્યા કે જોવા જેવું છે આ તો. શ્યામુ આપણા કરતાં એના ખેતરમાં સૌથી ઓછું કામ કરે છે. અને શ્યામુને કામ કરવું પણ ગમતું ન હતું, પણ દર વર્ષે તેનો પાક સારો થતો જાય છે અને તેને વધારે ફાયદો થતો જાય છે. આમ બધા ખેડૂતની વાત સાંભળીને શ્યામુ ઘરે આવ્યો. પોતાના ઘરે આવી પોતાના જાત વખાણ કરવા લાગ્યો. ત્યારે તેના પિતાએ કહ્યું, બેટા, આ બધી ભાગ્ય દેવીની કૃપા છે, જે હંમેશા તારી સાથે રહે છે. શ્યામુએ અભિમાનથી કહ્યું કે ના, આ બધી મારી જ મહેનત છે. ભાગ્યની દેવીએ તો હજી સુધી મને ફૂટી કોડી પણ નથી આપી. ત્યારે શ્યામુની પાસે બેઠેલા ભાગ્યની દેવીએ કહ્યું કે બેટા, હું તને સંપત્તિ નહીં આપી શકું. હું તારા દરેક કામને સારા અને સફળ બનાવું છું. થોડાક જ દિવસમાં ઘરડા ખેડૂતનું મૃત્યુ થઈ ગયું. શ્યામુને પોતાની જમીન મળી હતી. તેના જેવી ફળદ્રુપ જમીન આ ગામમાં બીજા કોઈ પાસે ન હતી. કેટલાક ભાઈબંધ શ્યામુ અને તેના ખેતરને જોઈને ઈર્ષા કરતા હતા. તેઓ કહેતા કે ભાગ્યએ તારો સાથ આપ્યો છે, એટલે જ તું આ બધું મેળવી શક્યો છે, નહીતર તું પણ અમારી જેમ તણતોડ મહેનત કરીને પરસેવો પાડતો હોત. પણ શ્યામુ આ વાતને માનતો નહીં અને કહેતો કે ખેતરમાં હળ ચલાવવું અને બીજ વાવવા એ કંઈ મોટી વાત નથી. શ્યામુ હંમેશા ભાગ્યની દેવીનો તિરસ્કાર કરતો. એક દિવસ ભાગ્યએ જોયું કે શ્યામુ તેનાથી હંમેશા અસંતુષ્ટ રહે છે, એટલે ભાગ્યની દેવીએ કહ્યું કે તારી પાસે કંઈ પણ વાતની કમી નથી, તો તું હંમેશા મારો તિરસ્કાર કેમ કરે છે? ત્યારે શ્યામુ ગુસ્સામાં બોલ્યો, મારે તો ઐશ્વર્ય જોઈએ છે, એ ક્યાં છે? ભાગ્યની દેવીએ કહ્યું કે તારી પાસે ફક્ત 10 વીઘા જમીન હતી, તે વધીને હવે 40 વીઘા થઈ ગઈ છે. તારી પાસે ફક્ત 2 ભેંસ હતી, હવે તે વધીને 10 થઈ ગઈ છે. શું એ તારી સંપત્તિ નથી? શ્યામુએ ત્યારે તિરસ્કાર કરતા કહ્યું કે એ તો હું આટલી મહેનત તણતોડ કરું છું, તેની મજૂરી મને મળે છે, અને મારા ભાઈબંધો આખો દિવસ પગ ઉપર પગ ચડાવીને બેસી રહે છે. તેઓ પોતાની જિંદગી આરામથી જીવી રહ્યા છે, મારી જેમ નહીં કે આખો દિવસ પરસેવો પાડે છે. અને આ ખેતર ઢોર ઢાકર મારે નથી જોતા. તે મને ક્યારેય થેલી ભરીને સોનામોર નથી આપી. ભાગ્યની દેવીએ કહ્યું, મેં તને પહેલા જ કહી દીધું હતું કે હું તને ઐશ્વર્ય નહીં આપી શકું, કારણ કે હું ભાગ્યની દેવી છું અને ઐશ્વર્ય આપવું મારા હાથમાં નથી. થોડાક દિવસો વીત્યા અને ખેતરમાં સુંદર મબલક પાક તૈયાર થઈ ગયો. તે અનાજને લઈ શ્યામુ નગરમાં વેચવા માટે ગયો. નગરમાં જઈને શ્યામુએ ત્યાંના લોકોના વેશભૂષા વૈભવ વિલાસ જોઈને તેને ઈચ્છા થવા લાગી અને તે વિચાર કરવા લાગ્યો કે જો જીવનમાં કોઈ સુખી છે તો રાજાના મહેલમાં કામ કરવા વાળા જ સુખ ભોગવી રહ્યા છે. રાજ્યમાં એક વખત શ્યામુએ રાજાની કુંવરીને પાલખીમાં બેસીને જતી જોઈ. તે કેટલી સુંદર છે,
તેની સાથે લગ્ન માટે તેને કોઈ પણ વ્યક્તિ પોતાની કિંમતી વસ્તુ પણ આપી દે છે. ત્યારે એક યુવતે શ્યામુની પાસે આવીને કહ્યું, અરે એ કુંવરીને મેળવવાનો તો ઘણા લોકોના સપના છે, પણ શો ફાયદો? આ રાજાની કુંવરીએ તો એક રાજાના રંજક કુંવર સાથે પ્રેમ કર્યો છે. તે રંજક કુંવર પાસે ઘણું ચાંદી છે, પણ જરા પણ સોનું નથી. રાજા તેનાથી પણ વધારે ધનવાન માણસની શોધમાં છે, અને છેલ્લે પણ રાજા ધનવાન અને સૌથી વધારે સોનું હશે તેની સાથે જ કુંવરીના લગ્ન કરાવશે. શ્યામુ પોતાના જીવનથી ખૂબ જ કંટાળ્યો હતો. ભાગ્યની દેવી તેની સાથે હતી, પણ રાજાના દરબારમાં શ્યામુનું કોઈ સ્થાન ન હતું. તે પોતાના ઘરે પાછો આવી ગયો. ભાગ્યની દેવી તે સમયે શ્યામુના ઘરની ચોકીદારી કરી રહી હતી. શ્યામુએ ભાગ્યની દેવીને કહ્યું કે મારે રાજાની કુંવરી સાથે વિવાહ કરવા છે. ભાગ્યની દેવીએ કહ્યું કે એ તો ખૂબ જ મુશ્કેલ કામ છે, પણ મારાથી જે થશે તેવું હું કરીશ. સૌભાગ્યથી તું રાજાની અને કુંવરીની જાન બચાવીશ તો. ભાગ્યની દેવીએ કહેવાનું શરૂ કર્યું, ત્યાં રામુએ વચ્ચેથી જ કહ્યું, તેનાથી કંઈ જ વાત નહીં બને. રાજા તો તેની કુંવરી માટે ઐશ્વર્યશાળી અને ધનવાન પુરુષની શોધ કરી રહ્યા છે. ભાગ્યની દેવીએ થોડો વિચાર કરીને કહ્યું, એ તો ખૂબ જ સરળ છે. તું વધારે ગરીબ નથી, એટલે તું વધારે મહેનત કરીને ધનવાન બની શકે છે. જો તારી ઈચ્છા હોય તો હું તને એક એવી જગ્યા બતાવું કે જ્યાં સોનાની ખાણ છે. એ ખાણને ખોદાવી મહેનત કરીને સોનું મેળવી શકે છે. ભાગ્યદેવીની વાત સાંભળીને શ્યામુ ગુસ્સામાં આવી ગયો અને જોરથી કહ્યું કે મહેનત ને બસ મહેનત. જો તમારાથી કંઈક થઈ શકે તો મને ઘણું બધું સોનું આપી દો. સોનાની ખાણ તમે જ રાખી લો. ભાગ્યની દેવી ઊભી થઈને શ્યામુની એકદમ નજીક આવીને ઊભી રહી. તે મારાથી નહીં થઈ શકે. ત્યારે શ્યામુએ કહ્યું કે તો મને શું આપી શકશો? ભાગ્યની દેવીએ કહ્યું કે તારી સાથે રહેવાની અને તારી પાછળ પાછળ ચાલવાની મારામાં શક્તિ રહી નથી. તું 3 વરદાન માંગી લે. હું તને 3 વરદાન આપીને તારો સાથ છોડીને ચાલી જઈશ. હા, મારે પણ તમારી જરૂર નથી. હું વરદાન માંગવા માટે તૈયાર છું. ભાગ્યની દેવીએ કહ્યું કે આ પછી તારા પ્રત્યે મારી પણ જવાબદારી નહીં રહે, એ પણ સાંભળી લેજે. શ્યામુ ભાગ્યની દેવીથી પહેલા પણ નાખુશ હતો, એટલા માટે શ્યામુએ ભાગ્યની દેવી પાસે વરદાન માંગીને જવા માટે કહી દીધું. શ્યામુએ વરદાન માંગ્યું કે પહેલા તો મને એ વરદાન આપો કે આખી દુનિયામાં મારાથી સુંદર બીજો કોઈ પુરુષ ન હોય. બીજું, મને એ વરદાન આપો કે મારામાં 2 રાજા જેટલી આવડત હોય. અને ત્રીજું, મને એટલું બધું સોનું આપો કે જે જિંદગી ભર ન ખૂટે. આ 3 વરદાન તને મેં આપી દીધા. આટલું બોલીને ભાગ્યની દેવી અદૃશ્ય થઈ ગઈ અને ભાગ્યની દેવી શ્યામુને છોડીને ચાલી ગઈ. હવે શ્યામુ રાજાના દરબારમાં ગયો. રાજાની કુંવરી પહેલાથી જ બીજા રાજાના કુંવરને પ્રેમ કરતી હતી, પણ રાજાએ એ વાતથી જરા પણ પરવા ન કરી અને રાજાએ કહ્યું કે હું તારા લગ્ન આ સોન રંજક સાથે કરાવીશ. શ્યામુ હવે સોન રંજક કહેવાવા લાગ્યો હતો. વિવાહનો સમય આવ્યો. શ્યામુને ઘોડા ઉપર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો. વરઘોડો રાજાના નગરથી બહાર જતો હતો. ત્યારે સામેના પહાડ ઉપર બેઠેલા ઘણા બધા કાગડાઓ ઉડીને લીલા વૃક્ષ પર બેસવા લાગ્યા, કારણ કે એક મોટો પથ્થર પડવાનો હતો. પણ આ વાત શ્યામુને કહેવા વાળું કોઈ ન હતું, કારણ કે ભાગ્યની દેવી તેને છોડીને ચાલી ગઈ હતી. એટલા માટે એ પથ્થર શ્યામુની ઉપર પડ્યો અને તેનું આકસ્મિક મૃત્યુ થયું અને રાજાની કુંવરીના લગ્ન રંજક કુંવર સાથે થઈ ગયા. શ્યામુની અંતિમ ક્રિયા ખૂબ જ દાન ધર્મથી કરવામાં આવી, કારણ કે તેની પાસે સોનું ઘણું બધું હતું. મિત્રો, આવી જ રીતે મહેનતથી વધારે મોટું કંઈ જ નથી અને મહેનતથી મળેલું હંમેશા સાથે જ રહે છે. આમ ભાગ્યમાં હોય તે જ મળે છે, તેનાથી વધારે કંઈ જ મળતું નથી. તો મિત્રો, તમને પણ આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા ઉપર ભાગ્યની દેવીની કૃપા હંમેશા બની રહે તેવી પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા